બસમાં 20 કેદીઓ અને 30 પોલીસ જવાનો હતા. કેટલાક કેદીઓને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા. લાજપોર જેલમાંથી મળતી માહિતી પ્રમાણે આજરોજ બપોરના સમયે આરોપીઓને લઈને પોલીસ બસમાં સુરત પહોંચ્યા હતા. ત્યારબાદ ત્યાંથી પરત લાજપોર જેલ લઈ જઈ રહ્યા હતા. બસની અંદર 20થી વધુ કેદીઓ હતા અને 30થી વધુ જેલના પોલીસ જવાનો હતા. ઓવરટેક કરવા જતા સમયે આ બસની ટક્કર આગળ જતા ટ્રક સાથે થઈ ગઈ હતી. બસની અંદર રહેલા કેદીઓને ઈજાઓ પહોંચી હતી, જેના કારણે 108 એમ્બ્યુલન્સને પણ બોલાવી લેવામાં આવી હતી. ત્યારબાદ અન્ય પોલીસ બસને બોલાવીને તમામ કેદીઓ અને જવાનોને લાજપોર જેલ લઈ જવામાં આવ્યા હતા. પૂરા જે કેદીઓને ઈજા પહોંચી હતી તેને લાજપોર જેલમાં ફરજ પર રહેતા તબિયત પાસે તેમની સારવાર કરાવી હતી. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત થયેલા આરોપીઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સુરત હેડક્વાર્ટર પોલીસ દ્વારા તાત્કાલિક બીજી પોલીસ વાન મોકલવામાં આવી હતી, જેમાં બાકીના તમામ કેદીઓને સુરક્ષિત રીતે લાજપોર જેલ પહોંચાડવામાં આવ્યા હતા. પોલીસે આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં ટ્રકના ડ્રાઈવરની બેદરકારીને કારણે થયો છે કે પછી કોઈ અન્ય કારણસર તે અંગેની તપાસ ચાલી રહી છે. હાલમાં ઈજાગ્રસ્ત આરોપીઓની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.